નમસ્કાર મિત્રો તમારો મોબાઈલ અત્યારે ખોવાઈ ગયો હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને ન ખોવાયો હોય તો પણ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો કહી શકાય. એટલા માટે કહી શકાય કે મોબાઈલ જે છે તો ગમે ત્યારે ખોવાઈ જાય, મોબાઈલનું કોઈ નક્કી નથી હોતું. પરંતુ ખોવાયા પછી તમારી પાસે પ્રોસેસની તમને ખ્યાલ હોય તો તમે પ્રોસેસ તાત્કાલિક કરો તો તમારો મોબાઈલ જે છે એનો મિસયુઝ ન થઈ શકે, એનો દુરુપયોગ ન થઈ શકે અને મોબાઈલ મળવાના ચાન્સીસ જે છે તે 99.99% વધી જાય છે. પરંતુ તમને પ્રોસેસનો ખ્યાલ જ ના હોય, સમય વધી જાય છે તો પછી મોબાઈલ મળવાના ચાન્સીસ પણ ઓછા હોય છે અને મોબાઈલની અંદર તમારો જે મિસયુઝ થાય તો એ વસ્તુ પાછી અલગ હોય. તો ભારત સરકારે CEIR કરીને એક પોર્ટલ લોન્ચ કર્યું છે અને પોર્ટલની અંદર તમારે અરજી કરવાની હોય છે. અરજી કર્યા પછી મોબાઈલ તમારો ભારતના કોઈ પણ ખૂણે કોઈ વ્યક્તિ જે છે ઓપન કરે, મતલબ કે યુઝ કરે, તો એ તમને એક પોપઅપ મેસેજ આવશે કે ભાઈ આઈની આ જગ્યાએ આ વ્યક્તિ જે છે તમારો મોબાઈલ યુઝ કરે છે. તો એ થ્રુ તમારે એ પોપઅપ થ્રુ તમારે પોલીસમાં કમ્પ્લેન નોંધાવી શકો છો અને કમ્પ્લેન નોંધાવ્યા પછી 99.99% ચાન્સીસ છે કે તમારો મોબાઈલ તમને રિટર્ન મળી જાય. તો એ અરજી કેવી રીતે કરવી એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો મોબાઈલ ખોવાય એટલે તમારે મિત્રો 3 કામ કરી લેવાના છે. સૌપ્રથમ તમારે 3 કામ કરી લેવાના છે. કયા કામ? સૌપ્રથમ તમારું જે પણ સિમ સાથે મોબાઈલ ખોવાયો હોય, 2 સિમ હોય તો 2 સિમ, 1 સિમ હોય તો 1 સિમ, એ બંને સિમ તમારે બંધ કરાવી દેવાના છે. બંધ કરાવી નજીકના જે પણ કેર હોય એ કંપનીનો, ત્યાંથી તમારે નવું સિમ મળી જશે તો તમે નવું સિમ તમે ત્યાંથી લઈ શકો છો. નવું સિમ લઈને ત્યાર પછી તમારે IMEI નંબર કરીને છે તો એ તમારે શોધી લેવાના છે. કેવી રીતે? તો અહીં તમારે લખવાનું છે *#06. આ પ્રમાણે તમે લખશો, બરાબર? એટલે તમારા અહીં પેલું સિમ, બીજું સિમ અને મોબાઈલના તમારે ત્રણેયના IMEI નંબર તમારે મળી જશે. ત્યાર પછી તમારે પોલીસ કમ્પ્લેન તમારે નોંધાવી દેવાની છે. આ 3 વસ્તુ તમારે નોંધાવીને ત્યાર પછી તમારે ઓનલાઈન તમારા મોબાઈલથી જ તમારે કમ્પ્લેન નોંધવાની છે ઓનલાઈન. તો એના માટે તમારે સૌપ્રથમ CEIR કરીને છે તો એ તમારા કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીને તમે આ લખશો એટલે CEIR પોર્ટલ જે છે આવી જશે અને ત્યાર પછી તમારે અહીંથી ડાયરેક્ટ ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો એટલે તમે અહીં જોઈ શકો છો પેલું જ ઓપ્શન છે બ્લોક સ્લોન લોસ્ટ મોબાઈલ કરીને છે, તો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પરંતુ બીજી એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે જ્યારે પણ તમારો મોબાઈલ ચડી જાય, મળી જાય, ત્યાર પછી તમારે અનબ્લોક ફોન્ડ મોબાઈલ નંબર એમાં ક્લિક કરીને બધી વસ્તુ અનબ્લોક કરવાની છે. ત્યાર પછી તમારે કવરેજ આવી શકશે. તો સૌપ્રથમ તમારે અહીં બ્લોક સ્લોન કરીને છે, સ્ટોલેન કરીને છે, તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબર ખોવાયો છે તો એ મોબાઈલ નંબર તમારે કમ્પલસરી ટાઈપ કરવાનો છે. આમાં જે પ્રમાણે તમારા અહીંયા રેડ ફૂદડી છે તો એ જ તમારે કમ્પલસરી ભરવાનો છે. બીજો મોબાઈલ નંબર હોય તો એ બીજો મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે. ત્યાર પછી પેલા મોબાઈલ નંબરમાં જે છે આપણે IMEI નંબર કરીને છે તો એ તમારે ટાઈપ કરી દેવાના છે. બીજામાં તમારે IMEI નંબર ટાઈપ કરી દેવાના છે અને ત્યાર પછી તમારે અહીંયા તમે જોઈ શકો છો ડિવોર્સ બ્રાન્ડ, મતલબ કે કઈ કંપનીનો તમારી પાસે મોબાઈલ હતો તો અહીંયા તમારે ઘણી બધી કંપનીઓ તમને અહીંયા ક્લિક કરશો એટલે મળી જશે, બરાબર? તો એ કંપનીનું નામ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. કંપનીનો મોબાઈલ સિલેક્ટ કર્યા પછી તમારે મોડેલ કયું હોય મોડેલ સિલેક્ટ કરવાનું છે. અપલોડ ઇનવોઇસ કરીને છે તો એમાં તમારે બિલ હોય તો બિલ અપલોડ કરવાનું છે, બાકી કોઈ કમ્પલસરી નથી. ત્યાર પછી લોસ્ટ પ્લેસ, મતલબ કે કઈ જગ્યાએ તમારો મોબાઈલ ખોવાયો હતો, બરાબર? તો તમે અહીંયા ઇંગ્લિશમાં અથવા તો ગુજરાતીમાં કોઈ પણ વિગતમાં તમે અહીંયા વિગત ભરી શકો છો કે આની આ જગ્યાએ મારો મોબાઈલ ખોવાયો છે. લોસ્ટ ડેટ, મતલબ કે ક્યાં તમારો ફોન જે છે કઈ તારીખે તમારો ખોવાયો હતો તો એ તારીખ અને સમય, આ બધી વસ્તુ તમારે મેન્શન કરવાની છે. અહીંયાથી તમે ક્લિક કરશો એટલે અહીંયાથી તમારું મેન્શન થઈ જશે. ત્યાર પછી તમારે અહીંયા સિલેક્ટ સ્ટેટ, મતલબ કે તમારું જ્યાં મોબાઈલ ખોવાયો હોય એની જ વિગત તમારે અહીં ભરવાની છે, બરાબર? તો અહીંથી તમારું સિલેક્ટ સ્ટેટ કરીને છે તો એના ઉપર આપણે અહીં ગુજરાત સિલેક્ટ કરી લઈએ અંદાજિત, બરાબર? ત્યાર પછી તમારું જ્યાં પણ મોબાઈલ ખોવાયો હોય તો એ મોબાઈલમાં તમારું અહીંયા પ્રમાણે સિલેક્ટ કરી લઈએ ડિસ્ટ્રિક્ટ અને અહીંયા પોલીસ સ્ટેશન, નજીકમાં જે પણ પોલીસ સ્ટેશન હોય તો એ અહીંયા પોલીસ સ્ટેશન સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર? અને પોલીસ સ્ટેશન સિલેક્ટ કર્યા પછી પોલીસ કમ્પ્લેન નંબર, તમારે જે પોલીસ કમ્પ્લેન નંબર તમને આપશે, બરાબર? તમે જ્યારે પણ ફરિયાદ નોંધાવવા જશો ત્યારે તો એ કમ્પ્લેન નંબર તમારે અહીં ટાઈપ કરવાના છે અને અપલોડ પોલીસ કમ્પ્લેન કરીને છે તો એ તમારા અહીંયા જે કમ્પ્લેન આવશે, બરાબર? પેજની અંદર, મતલબ એકાદું પેજ હોય તો એ તમારે અહીંથી અપલોડ કરી દેવાનું છે. અપલોડ કર્યા પછી તમે જો વધારે ડિટેલ ભરવા માંગતા હોય તો તમારે એડ મોર કરીને છે એના ઉપર ક્લિક કરવાનું છે, બાકી કોઈ જરૂરિયાત નથી. ત્યાર પછી તમે જોઈ શકો છો મોબાઈલ આવનાર પર્સનલ ઇન્ફોર્મેશન, મતલબ કે તમારી વ્યક્તિગત માહિતી તમારે હવે ભરવાની છે. આવનારને મતલબ કે તમારું નામ, જેના નામે મોબાઈલ હોય તો એનું નામ કમ્પ્લીટ લખવાનું છે, એનું એડ્રેસ લખવાનું છે. આઈડેન્ટિટીમાં તમે પાન કાર્ડ, આધાર કાર્ડ,
ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. સપોઝ કે અહીંયા પાન કાર્ડ નંબર આપણે પાન કાર્ડ સિલેક્ટ કર્યું છે તો અહીંયા આઈડેન્ટિટીમાં પાન કાર્ડ તમારે અપલોડ કરવાનું છે. તમારે પાન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. ઈમેલ આઈડી કમ્પલસરી નથી એટલા માટે આપણે એને છોડી દઈશું. ત્યાર પછી અહીં કેપ્ચા કોડ જે છે કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરવાના છે. અહીંયા તમારો જે તમારી પાસે મોબાઈલ નંબર છે તો એ મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી અને ગેટ ઓટીપી એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર જશે. એ ઓટીપી નંબર તમારે આમાં ટાઈપ કરી અને અહીંયા ડિસ્ક્લેમરમાં રાઈટ ક્લિક કરી અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ જે છે એ કોઈ પણ વ્યક્તિ ઓપન કરશે એટલે તરત જ તમને મેસેજ આવશે કે આઈની ને આ જગ્યાએ આ તમારો મોબાઈલ ઓપન થયો છે. તો તમારે ડાયરેક્ટ સીધું પોલીસ સ્ટેશનમાં જવાનું છે અને પોલીસ જે છે એ પછી તમારો મોબાઈલ જે છે એ ટ્રેક કરશે અને તમને અપાવશે. તો આ પ્રમાણે આખી પૂરી પ્રોસેસ હોય છે મિત્રો. જેટલું જલ્દી વહેલા તમે કમ્પ્લેન કરશો એટલું તમને રિઝલ્ટ મળશે. બરાબર, 99.99% જે છે તમારો મોબાઈલ જે છે તમને મળી શકે છે. પછી કદાચ આઉટસાઇડ હોય તો ન પણ મળી શકે. બરાબર, પરંતુ જબરજસ્ત પોર્ટલ જે છે સારું પોર્ટલ છે. તો તમે જ્યારે પણ આવી રીતના કોઈ તમારા સાથે આવી રીતના કોઈ બન્યું હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.